સંરક્ષી બળ માટે સ્થિતિ ઊર્જા અને બળ વચ્ચેનો સંબંધ. ચલો, સંરક્ષિત બળ માટે સ્થિતિ ઊર્જા અને બળ એ બંને વચ્ચેનો સંબંધ શું હોઈ શકે? એનો સંબંધ જોવો છે. ચલો, હવે મારી પાસે તમને ખબર છે, મેં પહેલા નોંધ કરાવી છે કે ભાઈ સંરક્ષિત બળ લાગી રહ્યું છે. તો હવે હું એવું કહી રહ્યો છું કે ભાઈ કોઈ પદાર્થ ઉપર સંરક્ષિત બળ લાગતું, નોર્મલી તમને ખબર છે પદાર્થ પર બળ લાગે, પદાર્થ સ્થાનાંતર કરે તો શું થાય? કાર્ય થયું કહેવાય, બરાબર? તો અહીં હું એવું કહી રહ્યો છું કે ભાઈ કોઈ પદાર્થ પર સંરક્ષિત બળ લાગતા પદાર્થ પર થતું કાર્ય, તો પદાર્થ પર જે કાર્ય થાય છે તો કાર્ય W બરાબર સૂત્ર તમને ખબર છે, F ડેલ્ટા x. બરાબર? હું એવું કહું કે ભાઈ જે સ્થાનાંતર થયું કેટલું થયું, તો સ્થાનાંતર ડેલ્ટા x એટલું થયું છે. જો ડેલ્ટા x એટલું સ્થાનાંતર થયું હોય તો બળ ગુણ્યા સ્થાનાંતર આ રીતના. ચલો, યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ તમને યાદ હશે. એમાં આપણે કઈ પેલા કાર્ય દર્શાવ્યું કે ભાઈ કોઈ પદાર્થ ઉપર સંરક્ષિત બળ લાગ્યું તો કાર્ય બળ ગુણ્યા સ્થાનાંતર. ત્યારબાદ મેં કાર્ય ઊર્જા પ્રમેય યાદ કરાયો તમને કે ભાઈ કાર્ય ઊર્જા પ્રમેય શું કહે છે? તો તમને બધાને કાર્ય ઊર્જા પ્રમેય યાદ છે, બરાબર? તમને બધાને કાર્ય ઊર્જા પ્રમેય ડેલ્ટા k બરાબર w. ડેલ્ટા k બરાબર, તો એનો મતલબ કે અહીંયા w ની જગ્યાએ શું લખી શકું? ડેલ્ટા k લખી શકું. આવું કામ આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમમાં કરીશું. તો ડેલ્ટા k બરાબર f ડેલ્ટા x લખી શકું, બરાબર છે? અહીંયા જે કાર્ય છે એ કોઈ તો ગતિ ઊર્જાના ફેરફાર સ્વરૂપનું છે. સારું, ચલો હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ યાદ કરો. યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમ તો આપણે સાબિત કરી દીધું તો કે ભાઈ યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ, યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે? તો મેં તમને કીધું કે ભાઈ જો મારે સાંકેતિક ભાષામાં કેવું હોય તો હું શું કહી શકું કે ભાઈ k v બરાબર અચળ, બરાબર? અથવા તો e બરાબર, તો હું આવું કંઈક લખી શકું. જોજો જરા, યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લખું કે ભાઈ ડેલ્ટા k ડેલ્ટા v, સોરી આ જૂની સ્કૂલમાં u હતું માટે u યાદ આવી જાય છે, ડેલ્ટા v બરાબર 0. યાંત્રિક ઉર્જા સંરક્ષણ હું આવું લખું k v બરાબર અચળ લખું અથવા તો ડેલ્ટા k ડેલ્ટા v બરાબર 0 લખું. બે વાત એકની એક જ છે. તમને ખબર છે ફેરફાર 0 ક્યારે થાય કે મૂલ્ય અચળ રહેતું હોય તો જ એની બાદબાકી શૂન્ય થઈ શકે, બરાબર? એટલે આપણે યાંત્રિક ઉર્જા આ સ્વરૂપમાં પણ લખી. ચલો, હવે મારી પાસે જે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ છે એમાં ડેલ્ટા k નું મૂલ્ય મારી પાસે છે. ચલો, ડેલ્ટા k નું મૂલ્ય મૂકી દો તો ડેલ્ટા k ની જગ્યાએ શું લખું? f ડેલ્ટા x. તો અહીંયા f ડેલ્ટા x ડેલ્ટા x ડેલ્ટા v બરાબર 0 થઈ ગયું મારી પાસે. ચાલો, હવે ડેલ્ટા v ને બરાબરની પેલી સાઈડ લઈ લો તો આ બાદ ધન છે, આ બાદ જશે તો ઓબવિયસલી માઈનસ થઈ જશે. f ડેલ્ટા x બરાબર ડેલ્ટા v થાય. ચલો, f ને અહીંયા રાખો, ડેલ્ટા x ને આ બાજુ લાવો તો ભાગાકાર માઈનસ છે. તો એનો મતલબ મને કહી f બરાબર ડેલ્ટા v ભાગ્યા ડેલ્ટા x મળ્યું, બરાબર છે? હજુ એવું તો મેં તમને આગળ વાત કરેલી છે કે ડેલ્ટા એટલે ફેરફાર છે, બરાબર? પણ મારે નાનો ફેરફાર કરવો હોય, નાનો ફેરફાર એટલે એવું કહું કે લિમિટ ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0, લિમિટ ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 કહું તો હવે આ ફેરફાર નાનો થઈ ગયો. તો આની જગ્યાએ હું લખી શકું કે ભાઈ f બરાબર -dv ભાગ્યા dt. યાદ છે ને આ સૂત્ર? આપણે જ્યારે ગુરુત્વીય સ્થિતિ ઊર્જાની વાતો કરી ત્યારે આપણે આ સૂત્ર જોયું, યાદ છે? ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું આપણે ઊંચાઈ સાપેક્ષ, બરાબર? ઊંચાઈ સાપેક્ષ આપણે વિકલન લીધું ત્યારે મને કંઈક આવું સૂત્ર મળ્યું અને આપણે શું કીધું? આ શું છે? સ્થિતિ ઊર્જા. શું કર્યું છે? વિકલન કોની સાથે? સોરી dt લખી દીધું, dx, બરાબર? તો અહીંયા
કોની સાપેક્ષ સ્થાનાંતર x મતલબ આપણે શું કહીએ સ્થાનાંતર પછી ઊર્ધ્વ દિશામાં સ્થાનાંતર હોય કે x અક્ષ ઉપર ગમે ત્યાં સ્થાનાંતર હોય તો સ્થિતિ ઊર્જાનું સ્થાનાંતરની સાપેક્ષ વિકલનનું ઋણ મૂલ્ય શું આપે મને બળ આપે તો અહીં મને એ જ કીધું છે સંરક્ષી બળ માટે સ્થિતિ ઊર્જા અને બળ વચ્ચેનો સંબંધ તો આ રહ્યું સ્થિતિ ઊર્જા અને આ રહ્યું બળ તો જો મને સ્થિતિ ઊર્જા અને બળ વચ્ચેનો સંબંધ કે તો આ સૂત્ર મળી ગયું અને આ સૂત્ર મેળવવા માટે મેં શું કામ કર્યું છે તો કઈ નહીં પદાર્થ ઉપર સંરક્ષી બળ લગાડી તો કાર્ય થઈ હવે કાર્ય મૂળભૂતે કયા સ્વરૂપે તો ગતિ ઊર્જાના ફેરફાર સ્વરૂપ અને પછી મેં યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ યાદ કર્યો યાંત્રિક ઊર્જા સંરક્ષણ નિયમ આપણને ખબર છે તો એમાં કિંમતો મૂકી મને મળી ગયું બરાબર -dU/dt જો અહીંયા જો તમારે શાબ્દિક ભાષામાં લખવું હોય તો લખી શકો કે ભાઈ સંરક્ષી બળ માટે સ્થિતિ ઊર્જાનું સ્થાનાંતરની સાપેક્ષ વિકલનનું ઋણ બળ આપે આપણે જોયું સ્થિતિ ઊર્જાનું સ્થાનાંતરની સાપેક્ષ વિકલનનું ઋણ મૂલ્ય શું આપે છે બળ આપે છે બરાબર તો તમને જે સંબંધ કીધો સ્થિતિ ઊર્જા અને બળ સંબંધ તમને મળી ગયો સ્થિતિ ઊર્જા અને બળ બરાબર કદાચ 2 માર્ક્સમાં આવો પ્રશ્ન પૂછાય ઘણીવાર આવો પૂછાય તો સામાન્ય પ્રશ્ન છે બરાબર પરીક્ષા કે એટલું તો રિપીટ નહીં થયો પણ 2 માર્ક્સમાં પૂછે કે ભાઈ સંરક્ષી બળ માટે સ્થિતિ ઊર્જા અને બળ વચ્ચેનો સંબંધ મેળવો તો સ્થિતિ ઊર્જા અને બળ વચ્ચેનો સંબંધ આ કેવી રીતના મેળવશો તો સંરક્ષી બળ લગાડો પદાર્થ પર થઈ જશે કામ ને ત્યારબાદ યાંત્રિક ઊર્જા સંરક્ષણને યાદ કરો ચલો નોંધ કરી લો સામાન્ય પ્રશ્ન છે બરાબર એક સ્ક્રીનશોટ લઈ લો ચલો હવે આપણે આપણા મેઇન કામ તરફ વળીએ મેં તમને યાંત્રિક ઊર્જા સંરક્ષણનો જે નિયમ બનાવ્યો છે બરાબર એનો આપણે બહુ જગ્યાએ ઉપયોગ કરવાનો છે ઘણા બધા કોડા ઉકેલવા માટે પણ એનો ઉપયોગ કરવાનો છે બરાબર ચાલો સ્ક્રીનશોટ લેવાઈ ગયો ઓકે સર ચાલો હવે વાત કરું તો આપણે જે યાંત્રિક ઊર્જા સંરક્ષણ છે એ યાંત્રિક ઊર્જા સંરક્ષણમાં આમ તો આ નિયમ યાદ યાંત્રિક ઊર્જા સંરક્ષણ ડેલ્ટા k ડેલ્ટા v 0 આપણે આ કરીએ છીએ અથવા તો k v અચળ કરીએ છીએ પણ અહીંયા યાંત્રિક ઊર્જા સંરક્ષણ માટે હું એવું કહી શકું જેમ પેલા વેગમાન સંરક્ષણમાં તમે કહેતા હતા કે ભાઈ તંત્રનું પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન બંને કેવું હોય જો વેગમાનનું સંરક્ષણ થતું હોય તો પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન કેવું હોય અચળ બરાબર બંને સરખું હોય સાચી વાત છે અચળ બંને સરખું જ હોય બરાબર બંને બદલાય થોડું ના બદલાય એટલે અચળ ચાલો હવે મારે વાત કરવી છે કે ભાઈ યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ છે યાંત્રિક ઊર્જા સંરક્ષણ હવે યાંત્રિક ઊર્જા સંરક્ષણ માટે આપણે એક દડાનું ઉદાહરણ લઈએ છીએ બરાબર કોઈ દડો ઉર્ધ્વ દિશામાં ગતિ કરતો હોય અથવા મુખ પતન કરતો હોય તો એના માટે યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ લાગુ પડે તો યાંત્રિક ઊર્જા સંરક્ષણ દડાના ઉદાહરણ બરાબર કોઈ દડાનું ઉદાહરણ લઈએ છીએ પછી એક કિસ્સો તમે મુખ પતનનો લો બરાબર કે ઉર્ધ્વ દિશામાં ફેરવો બંને વાતો એક નહીં થાય ચલો હું એવું દર્શાવું છું કે ભાઈ એ આ કોઈ સપાટી છે આ કોઈ બિલ્ડિંગ સમજી લો બરાબર કોઈ બિલ્ડિંગ છે અને એના ઉપરથી કોઈ પદાર્થને આપણે નીચે પાડીએ છીએ તો પહેલા આ પોઈન્ટ બરાબર અહીંયાથી આપણે પદાર્થ નીચે આ પદાર્થ લઈ લો દડો લઈ લો હાલ કેટલી ઊંચાઈ છે તો હાલ એમ કહી દઉં કે હાલ જે એની ઊંચાઈ છે એ ઊંચાઈને h ઊંચાઈ કહી હાલ પદાર્થ h ઊંચાઈ છે ખબર નથી કેટલી ઊંચાઈ હશે કે 5 મીટર 2 મીટર બરાબર તો આ કંઈક h ઊંચાઈ છે હવે દડો આટલી પહોંચે ક્યાંક મિડલમાં અહીંયા પહોંચે ત્યારે જે ઊંચાઈ છે તો એ ઊંચાઈને હું કહું છું સ્મોલ h બરાબર મને આ પણ ખબર નથી કેટલી ઊંચાઈ છે તો એના માટે મેં સ્મોલ h સંકેત બરાબર છે અહીંયા જે ટોટલ ઊંચાઈ છે એના માટે h સંકેત વાપરું છું આટલી ઊંચાઈ માટે સ્મોલ h સંકેત વાપરું છું બરાબર હવે તમે કહો કે ભાઈ અહીંયા જો મુખ પતનનો કિસ્સો હોય તો શરૂઆતમાં આ પદાર્થનો જે વેગ હોય ને એ વેગ કેટલો હોય અહીંથી પદાર્થ 0 0 હશે બરાબર
હવે અહીંયા પહોંચ્યા આ વચગાળાની પરિસ્થિતિમાં ત્યારે એની પાસે કઈ વેગ હશે બરાબર કેટલો મને ખબર નથી હાલ મારી પાસે કોઈ મૂલ્યો નથી જો આ ફક્ત તમને એક ઉદાહરણ દર્શાવ્યું છું મૂલ્યો વગરનું અને આવું કામકાજ આપણે મૂલ્યો સાથે કરવાનું છે આગળ એવા કોડા આવશે કે જે મૂલ્યો લઈને તમારો ઉકેલ લાવવાનો છે અને એમાં આપણે શું કરવાના છે મૂળ મુદ્દે તો પ્રારંભિક અને અંતિમ સ્થિતિ માટે યાંત્રિક ઉર્જા સંરક્ષણ વાપરવાના છે સારું ચલો હવે અહીંયા આ પોઈન્ટ આગળ વાત કરતો આ પોઈન્ટ આગળ કઈ વેગ હશે કેટલો ખબર નહીં તો આ વેગને v બરાબર vh કીધું બરાબર આ ઊંચાઈ કેટલી છે સ્મોલ h તો એના વેગને vh વડે દર્શાય બરાબર ચલો હવે અહીંયા અંતિમ પરિસ્થિતિની વાત કરું તો એ દળો અહીંયા આવ્યો બરાબર દળો અહીંયા આવ્યો જમીન ઉપર અથડાય તો અહીંયા જ્યારે દળો અથડાશે ત્યારે કંઈક અંતિમ વેગ સાથે અથડાશે બરાબર કંઈક અંતિમ વેગ સાથે અથડાશે તો આ જે શરૂઆતનો વેગ છે એ આપણો vi જે મોટા ભાગે આપણે શરૂઆતની કન્ડિશન હોય એટલે ઇનિશિયલ કન્ડિશન એટલે એના i વડે દર્શાય અને અંતિમ કન્ડિશન છે તો એના હું શેના વડે દર્શાવું vf વડે દર્શાવું ફાઇનલ છે માટે f લઉં છું બરાબર સંકેતો ઉકેલનામાં v1 લેવું છે v2 લેવું છે એના સાથે વાત કરો સારું ચલો આ એક પરિસ્થિતિ દર્શાય છે કે મારી પાસે કોઈ પદાર્થ છે બરાબર દળો કે લઈ બેઠા હોય એનું મુખ પતન કરાયું છે તો પ્રારંભિક કન્ડિશનમાં વેગ વચગાળાની કન્ડિશનમાં વેગ છેલ્લે વેગ બરાબર એની ઊંચાઈ મે દર્શાય છે કે ભાઈ આ ઊંચાઈ કઈ કે જેટલી છે અહીંયા સ્મોલ h જેટલી ઊંચાઈ છે બરાબર સારું ચલો હવે આની ઊર્જાઓની વાત કરીએ આપણે આની ઊર્જાની વાત કરીએ તો અહીંયા હું એવું કહું છું કે ભાઈ ઊંચાઈ h ઊંચાઈ જ્યારે પદાર્થ h ઊંચાઈએ છે લઈએ પદાર્થ અહીંયા છે h ઊંચાઈએ છે તો h ઊંચાઈ માટે પદાર્થની યાંત્રિક ઉર્જા ચલો h ઊંચાઈ માટે યાંત્રિક ઉર્જાની વાત કરો તો યાંત્રિક ઉર્જાનું સૂત્ર તમને ખબર છે કે ભાઈ યાંત્રિક ઉર્જા E બરાબર શું થાય તો E બરાબર k v બરાબર યાંત્રિક ઉર્જા તમને ખબર છે શું હોય ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાનો સરવાળો એટલે યાંત્રિક ઉર્જા બરાબર હવે આ યાંત્રિક ઉર્જાનું ક્યારે વાત કરી છું h ઊંચાઈ h ઊંચાઈએ વાત કરી છું તો એના માટે કેપિટલ S સંકેત લઈ લો તો આને EH વડે દર્શાવો બરાબર સંકેત કઈ ગયો તો કે આગળ હું આ પોઈન્ટની પણ યાંત્રિક ઉર્જાની વાત કરી હું દરેક અલગ દર્શાવવા માટે EH લઉં ચલો અહીંયા ગતિ ઉર્જા એટલે ગતિ ઉર્જા તમને સૂત્ર ખબર છે તો 1/2 v સ્ક્વેર પણ v એટલે શરૂઆતનો વેગ છે એટલે એને vi પ્લસ સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે ભાઈ mgh એ આપણો કેપિટલ H છે માટે mg કેપિટલ H લખી દો ઓકે છે બરાબર પેલા આપણે જ્યારે આગળ ઉદાહરણ લીધું તો એનો સ્મોલ h દર્શાવતા એની મેં ઊંચાઈ કેટલી છે હાલ તો કેપિટલ H છે માટે કેપિટલ H લખી હવે તમને ખબર છે કે આ પોઝિશન માટે શરૂઆતમાં વેગ કેટલો છે 0 છે તમને મેં ઓલરેડી આગળ પણ વાત કરી કે ભાઈ આ પદાર્થ છે એ ધીમે ધીમે કંઈક આટલી ઊંચાઈએ પહોંચ્યો બરાબર તો આ ઊંચાઈએ એની પાસે શું છે સ્થિતિ ઉર્જા કે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા એની પાસે ગતિ ઉર્જા છે જ નહીં ગતિ ઉર્જા કેમ નથી કેમ કે વેગ નથી વેગ 0 છે તો ગતિ ઉર્જા શું થઈ ગઈ 0 તો આ પદ તો આપણી પાસે 0 છે પ્લસ mgh તો એનો મતલબ h બરાબર યાંત્રિક ઉર્જા કેટલી તો યાંત્રિક ઉર્જા mgh જેટલી મળે એક બરાબર છે ચલો આ પરિસ્થિતિની h ઊંચાઈ મેં વાત કરી હવે આવી રહી વાત કોની માટે સ્મોલ h ઊંચાઈ માટે બરાબર આ કેપિટલ h ઊંચાઈ આની વાત કરી હવે અહીંયા જ્યારે પદાર્થ છે સ્મોલ h ઊંચાઈ ત્યાંની વાત તો કે ભાઈ પદાર્થ h ઊંચાઈ હવે સ્મોલ h બરાબર સ્મોલ h ઊંચાઈ કુલ યાંત્રિક ઉર્જા ચલો કુલ યાંત્રિક ઉર્જા કેટલી તો કે ભાઈ તમને ખબર છે E બરાબર સૂત્ર શું છે k v છે બરાબર k v અને આ યાંત્રિક ઉર્જાને અહીંયા જેમ EH કીધું તો આ યાંત્રિક ઉર્જાને E સ્મોલ h વડે દર્શાવી ચલો અહીંયા પદાર્થ છે તો પદાર્થનો વેગ કઈ કરશે પદાર્થે કઈ વેગ અહીંયા હોવાનો તો કઈ વેગ હોવાનો ગતિ ઉર્જા જો ગતિ ઉર્જા લખું છું 1/2 m vh² બરાબર ને અહીંયા જે વેગ છે એને મેં શું કીધું vh વડે દર્શાવ્યું તો 1/2 m vh² લખી દો ચલો સ્થિતિ ઉર્જા mgh સ્મોલ h
g સ્મોલ h બરાબર ને અહીંયા ઊંચાઈ કેટલી છે સ્મોલ h એમ h તો અહીંયા મને જે સ્થિતિ ઊર્જા મળશે તે કેટલી મળશે સોરી યાંત્રિક ઊર્જા બરાબર અહીંયા મને યાંત્રિક ઊર્જા મળશે તે કેટલી મળશે સમીકરણ નંબર 2 અહીંયા તો પરિસ્થિતિ શું હતી તો ગતિ ઊર્જા તો હતી નહીં એટલે એટલી સ્થિતિ ઊર્જા એ જ મારી યાંત્રિક ઊર્જા હતી અહીંયા યાંત્રિક ઊર્જા તો ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા બંને કંઈક સરવાળા સ્વરૂપે છે મારી પાસે ચલો હવે અંતિમ પરિસ્થિતિની વાત કરું બરાબર તો હવે એમ કહું કે પદાર્થ કેટલી ઊંચાઈએ તો h બરાબર 0 હવે તો પૃથ્વીની સપાટી પર આવી ગયા પૃથ્વીની સપાટી પર આવી ગયા તો ઊંચાઈ કઈ છે જ નહીં એટલે એવું કહું કે ઊંચાઈ કેટલી 0 સપાટી પર આવી ગયા તો h બરાબર 0 એ કુલ યાંત્રિક ઊર્જા ચલો કુલ યાંત્રિક ઊર્જા તો યાંત્રિક ઊર્જાનું સૂત્ર તમને ખબર છે કે ભાઈ E બરાબર શું લખવું k + b બરાબર અને ઊંચાઈ કેટલી છે તો 0 એટલે E0 નામ આપી દો બરાબર નામ કરો તો જે કરવું કઈ કરો ચલો k + b હવે અહીંયા k તો કઈ વેગ છે તો મતલબ ગતિ ઊર્જા પણ હશે તો ગતિ ઊર્જા કેટલી 1/2 mv². mvf નો સ્ક્વેર અહીંયા વેગ કેટલા કંઈક આપણે અંતિમ વેગને vf કીધો છે કઈ વેગ સાથે નીચે પડી તો vf જેટલા વેગથી નીચે પડી ચલો પ્લસ v સ્થિતિ ઊર્જા 0. સ્થિતિ ઊર્જા શું થશે શૂન્ય થશે કેમ શૂન્ય તો h 0 છે h 0 છે એટલે તમે mgh મૂકો એમાં h 0 થાય તો પછી સ્થિતિ ઊર્જા શું થઈ ગઈ શૂન્ય તો E0 બરાબર મારી પાસે 1/2 m vf નો સ્ક્વેર છે સમીકરણ નંબર 3 બરાબર તો મેં શું કર્યું તો મારી પાસે કોઈ મુખપતન કરતો પદાર્થ છે એક h ઊંચાઈથી પદાર્થનું મુખપતન કરાવો તો અલગ અલગ સ્થિતિએ એની સ્મોલ h ઊંચાઈએ અને જમીન પર આ ત્રણ પરિસ્થિતિ લીધી તો દરેક જગ્યાએ મેં શું કરી યાંત્રિક ઊર્જા જોઈ કે એની પાસે યાંત્રિક ઊર્જા કેટલી છે બરાબર હવે તમે કંઈક યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ ભણેલા છો તો એ નિયમ અહીંયા એપ્લાય કરવા માંગુ છું બરાબર પણ એ પહેલા આટલું નોંધ કરી દો એક સ્ક્રીનશોટ લઈ લો બરાબર કોઈ આપણે ઉદાહરણ એક ચર્ચી રહ્યા છે કે ભાઈ કોઈ પદાર્થનું મુખપતન કરાવતા અહીં દડાનું તમારા બુકની અંદર કોઈ દડો આપે છે ઉદાહરણ બરાબર દડાનું મુખપતન કરાવતા હોય ત્યાંની પરિસ્થિતિમાં આપણે યાંત્રિક ઊર્જા સંરક્ષણની વાત કરીએ અમે ફક્ત યાંત્રિક ઊર્જાની વાત કરીએ યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ તો હવે લાવો સારું ચાલો નોટ થઈ ગયું ભાઈ ચલો હવે વાત કરું છું કે ભાઈ મારી પાસે સમીકરણ 1 એટલે કઈ પરિસ્થિતિ છું h ઊંચાઈ બરાબર અને સમીકરણ નંબર 3 એટલે કઈ પરિસ્થિતિ છું જમીન ઉપર બરાબર ને તો આ બંને જગ્યાએ તમને ખબર છે કે ભાઈ પ્રારંભિક સ્થિતિ આ કઈ અંતિમ સ્થિતિ બરાબર આ પ્રારંભિક સ્થિતિ આ અંતિમ સ્થિતિ તો આ બંને જગ્યાએ યાંત્રિક ઊર્જા સંરક્ષણ પ્રમાણે યાંત્રિક ઊર્જા સંરક્ષણ એવું કહે છે કે અહીંયા યાંત્રિક ઊર્જા કેવી હોય અચળ હોય એ તો બદલાય જ નહીં પ્રારંભિક અને અંતિમ યાંત્રિક ઊર્જા કેવી હોય અચળ જ રહે ને એ થોડી બદલાય ના બદલાય તો પછી મને ક્યાંક હું એવી વાત કરું કે ભાઈ અહીંયા આપણે h ઊંચાઈ અને 0 ઊંચાઈ h બરાબર 0 લખીએ તો h બરાબર 0 ઊંચાઈ યાંત્રિક ઊર્જા સંરક્ષણ નો નિયમ ચલો આ પરિસ્થિતિ યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ વાપરો તો સમીકરણ 1 અને 3 ઉપરથી સમીકરણ 1 અને 3 પરથી 1 અને 3 પરથી હું આવું લખી શકું છું આ પરિસ્થિતિ h ઊંચાઈ માટે તો અહીંયા જેટલી યાંત્રિક ઊર્જા છે અહીંયા પણ યાંત્રિક ઊર્જા એટલી તો એનો મતલબ આવું લખી શકાય કે ભાઈ E h બરાબર E0 આ બંને એકલું એક જ થાય ને યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ શું કહે કે પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ બંને જગ્યાએ યાંત્રિક ઊર્જા કેવી હોય સરખી હોય તો આ બંને ચલો સમીકરણ સરખાઈ દઈએ ચલો અહીંયા મારી પાસે EH એટલે કેટલા છે તો mgh અને E0 કેટલા છે તો 1/2 m vf નો સ્ક્વેર ચલો બંનેમાંથી પદાર્થનું દળ તો કેન્સલ આઉટ થઈ જશે તો પદાર્થનું દળ ગયું બરાબર ચલો હું તમને એમ કહું કે ભાઈ vf ને સૂત્રનો પ્રકાર બના તો vf નો સ્ક્વેર બરાબર શું થશે
2gh થશે। વર્ગ દૂર કરવો હોય તો બરાબરની બીજી બાજુ વર્ગમૂળ લઈ લો, તો vf બરાબર વર્ગમૂળમાં 2gh થશે। તો એનો મતલબ અહીંયા આ જે પદાર્થ અંતિમ વેગ, એનો જે અંતિમ વેગ છે એ આ સૂત્ર આધારે મળે। પદાર્થનો જે અંતિમ વેગ છે એ આ સૂત્ર આધારે મળે। જો આની જરૂરિયાત ક્યાં પડશે ખબર? જ્યાં પેલા એમસીક્યુ આવશે। એમસીક્યુ માં આવી પરિસ્થિતિ આપી હશે કે કોઈ પદાર્થનું ઉત્પાદન કરાવો છે, બરાબર? તો જમીનની સપાટી અથડાય છે, તો અથડાતી વખતે એનો અંતિમ વેગ કેટલો હશે? તો એ શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરવાનો। 2g ગુરુત્વ પ્રવેગ તો તમને ખબર જ છે, ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શું હોય? જેનું મૂલ્ય 9.8 9.8 બરાબર। અને h તો જે ઊંચાઈ તમને આપેલી હોય, ક્યાંક ને ક્યાંક એમસીક્યુ ની અંદર ઊંચાઈ આપી કે ભાઈ આટલી ઊંચાઈથી ઉત્પાદન કરાય, તો એ ઊંચાઈ આપે તો સીધો બીએફ મળી જાય કે નહીં? તમારે ત્યાં આ યાંત્રિક ઉર્જા સંરક્ષણ કરવા ના બેસવું પડે, બરાબર? એટલે એમસીક્યુ માં આપણે સીધું કામ લેવાનું છે, એટલે આ પરિસ્થિતિ ધ્યાન રાખજો, બરાબર? ચલો, મને અંતમાં જે એની ઝડપ છે એ મળી ગઈ। હવે ચલો બીજો પોઈન્ટ ઓફ વ્યૂ વિચારો કે હું ફક્ત આ બે પરિસ્થિતિની વાત કરું કે પદાર્થ અહીંયા હતો, પદાર્થ અહીંયા છે, બરાબર? આ અંતિમ પરિસ્થિતિ નથી લેતો, ફક્ત આ બે પરિસ્થિતિ માટે જો યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમ વાપરો તો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે કે યાંત્રિક ઉર્જા કેવી હોય? અચળ જ હોય। યાંત્રિક ઉર્જા કેવી હોય? અચળ હોય। તો આ બે પોઈન્ટ માટે પણ યાંત્રિક ઉર્જા કેવી? અચળ। આ બે પોઈન્ટ માટે પણ યાંત્રિક ઉર્જા અચળ। તો ચલો આ બે પોઈન્ટની વાત કરતો હોય તો જો અહીંયા તો યાંત્રિક ઉર્જા આ રહી મારી h ઊંચાઈ એ યાંત્રિક ઉર્જા આ, બરાબર? અને આ કેપિટલ h ઊંચાઈ યાંત્રિક ઉર્જા કેટલી હતી? કેટલી હતી આપણે સાફ કરી દીધી, પણ તમને યાદ છે કેટલી? mg, બરાબર ને? એમ લખી ઉર્જા તો હતી ને। ચાલો, તો હવે હું સમીકરણ 1 આપણું ગાયબ છે, પણ સમીકરણ 1 અને 2 માટે, બરાબર? આ બીજું સમીકરણ કેમ કે h ઊંચાઈ માટે વાત કરી રહ્યો છું, તો સમીકરણ 1 2 માટે આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ વાપરીએ। તો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ મને એવું કહે છે કે ભાઈ h ઊંચાઈએ જે ઉર્જા છે ઈ h વડે દર્શાવતા એ કોના જેટલી? તો સ્મોલ h ઊંચાઈ વાળા યાંત્રિક ઉર્જા જેટલી થાય કે નહીં? બરાબર છે? ચલો બંને સરખાઈ દઈએ, બંને સરખાઈ દઈએ તો ભાઈ અહીં ઉર્જા કેટલી હતી યાદ કરી લો કે ભાઈ ઉર્જા mgh, બરાબર? ગતિ ઉર્જા તો હતી નહીં, કેટલી સ્થિતિ ઉર્જા હતી। ચલો અહીંયા કેટલી છે તો જો 1/2 m vh² plus mgh। ચાલો, અહીંયા પણ મારે શું કરવું છે? તો પદાર્થની ઝડપ જાણવી છે આ h ઊંચાઈએ। તો એક કામ કરું છું, બરાબર? આ mgh ને આ બાજુ મોકલી દઉં તો જોજો mgh અને આ બદલાવ એટલે માઈનસ mgh બરાબર 1/2 m vh² લખી શકું, બરાબર? અહીંયા સાઈડ લાવે એટલે માઈનસ। ચલો, અહીંયાથી m કોમન કાઢી શકું, આ બાજુ પણ m છે તો m કેન્સલ આઉટ થઈ જશે, m ગયા ને। ચલો, શું વધ્યું મારી પાસે? તો અહીંયા g કોમન કાઢી શકું, બરાબર? g કોમન કાઢું તો h માઈનસ h વધ્યું। અહીંયા શું વધ્યું મારી પાસે? તો 1/2 vh²। ચલો, મારે તો vh જોઈએ છે ને, તો એને સૂત્રનો કરતા બનાવ તો શું લખું કે ભાઈ vh² બરાબર 2g h માઈનસ h। જે મહત્તમ ઊંચાઈથી જ્યાંથી તમે પદાર્થને ફેંકો છો એમાંથી જેટલી ઊંચાઈ બાકી છે એ બાદ બાકી કરી દો। અને ગુરુત્વ પ્રવેગ તો તમને ખબર છે, મારે vh જોતો હોય તો વર્ગ દૂર કરવા બરાબરની બીજી બાજુ શું કરી? વર્ગમૂળ લઈ લઈએ, તો મને સૂત્ર કેવું મળશે? સૂત્ર મને મળશે vh બરાબર વર્ગમૂળમાં 2g h માઈનસ h મળશે કે નહીં? ચલો, આ સૂત્રો યાદ રાખજો, એમસીક્યુ માં કામ આવશે, આમ ક્યાંય પૂછાવાનું નથી આવતું, બરાબર? પણ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ વાપરીને તમે એમસીક્યુ સોલ્વ કરી શકશો કે ભાઈ ક્યાં h ઊંચાઈથી પદાર્થનું ઉત્પાદન કરાયું તો અંતિમ ઝડપ આ સૂત્રના આધારે। હવે h ઊંચાઈથી ઉત્પાદન કરાયું પણ ક્યાં થોડી ઊંચાઈએ વાત કરતા હોય તો એના માટે આ સૂત્ર લેવાનું, એના માટે ઝડપનું સૂત્ર આ લેવાનું, બરાબર? ચલો, ખ્યાલ આવી ગયો છે આ મુદ્દાની અંદર। હવે આના લગતા કંઈક આપણે યાંત્રિક ઉર્જા